હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય ચોથો બ્લોગ. અને આજે તો ત્યાં ચોકલેટ ડે, તો આજે કંઈક કરીશું મસ્ત એન્ટરટેનમેન્ટ. તો આખો જોજો. અને અત્યારે તો જવું લગનમાં, પછી જઈશું આપણે કોલેજ. હેલો ગાઈસ, હું લગનમાં આવ્યો અને અહીંયા આગળ મેં કોઈ ઓળખતું નહીં હોતું. તો તમે બધા એવું કહો કે ઘરની મફત જેવો વિડીયો, પણ મારું કોમ જ એવું મફત જ ખાવાનું હોય, તો પછી એવો જ વિડીયો બનાવું ને, બધું મફત જ મળે મને. અહીંયા આગળ એક ઓળખતું નહીં, એવી જગ્યાએ મારે જવાનું હોય. તો તમને ખબર જ છે કે હું લગ્નમાં આવ્યો, તો લગ્નમાં આવ્યો પણ કઈ આગળ આવ્યો જો અત્યારે કઈ છું. अच्छा ठीक है. કોઈ ઓળખતું નહીં ભાઈ, કોણ જોડ બેવાનું? કોઈ ઓળખતું જ નહીં ને મન આવ્યું લગ્નમાં, પણ કોઈ ઓળખવું તો જોઈએ. અને આગળ જો કેવું મસ્ત વાતાવરણ જો, આવું મને આમ અંદર સારું લાગે એમ. જયારે સ્ટ્રગલ ટાઈમ, આમ જયારે બહુ જિંદગીમાં બહુ એ ઓવરલોડ થઈ ગયો હોય, આ થઈ ગયું, તો આવી જગ્યાએ મસ્ત શાંતિ આવીને બેસી જવું જોઈએ. જો કેવું મસ્ત છે ને મસ્ત. હા વડ જો, આ જો લીલોતરી જો કેવું મસ્ત છે. તો જયારે બી આમ દિમાગ જયારે કામ ના કરે ને, ત્યારે આવી જગ્યાએ મસ્ત શાંત આવી અને એકલો બેસી જવાનો. અમાર જેમ જો મસ્ત બેઠો છું. આવું લગ્નમાં આવ્યો, પણ હું જઉં છું પાછો લગ્નમાં. હજી તો જમવાનું ચાલુ નહીં થયું. લગ્નમાં આવ્યા પણ આપણે છેટા જમવા આવતા રહ્યા, કેમ કે આપણને બધા કોઈ ઓળખતું નહીં, એટલે આપણે આગા જમવા આવતા રહ્યા. જમવાનું બતાવો તમને શું જો, બતાવજો મને. સીઝન ને પેલું પૂરી, દાળ, ભાત, શાક, ચકતા. આ તમારા મોઢામાં રહી જો દીશ. મસ્ત છે ને જમવાનું? કોમેન્ટ કરી દેજો. અને ફાઇનલી આપણે હવે જમી લીધું અને હવે આપણે જવાનું ઘેર, અને કોલેજમાં જવાનું ગયા છે. તો કોલેજમાં જ્યાં પછી મજા આવશે. આખો વિડીયો જોજો, બહુ મજા આવશે. તો ફાઇનલી હવે હું લગ્નમાં જઈને આવી ગયો પાછો, અને હવે આપણે બેગ લટકાવી દીધી અને આપણું આ મંગળસૂત્ર લટકાવી દીધું લાયસન્સ. અને હવે આપણે જઈ રહ્યા હવે કોલેજ. ચલો મળીએ કોલેજમાં તો આપણે હવે કરીશું કાંડ. કોલેજ નહીં જતા, ભણવા નહીં જતા, કાંડ કરવા જઈએ. તો બાય બાય, કાંડ જોવા માટે બન્યા રહો. અને ફાઇનલી આપણે કોલેજમાં આવી ગયા અને આપણે એક પાર્કિંગ કરી દીધું. જોઈ લો, હવે આપણે જઈએ અંદર કોલેજની અંદર. એટલે ગાઈસ, હું ઘેર આવી ગયો હું. યાર મજા નહીં આવતી આપણા બ્લોગમાં. લાઈફમાં બધું બહુ દુઃખ ચાલે યાર અત્યારે. ગજામ રૂપિયો નહીં, હવે એક્ઝામ ફોર્મના પૈસા, ટ્રીપના પૈસા, આ તે કોલેજ વાળાને બહુ તકલીફ હોય. તમને ખબર નહીં હજી, તમે કોલેજ કરો પછી ખબર પડશે. એટલે અત્યારે બ્લોગમાં થોડુંક એન્ટરટેનમેન્ટ નહીં થતું, એના માટે હું દિલથી સોરી. બટ થશે તો ખરું જ, બના રહેજો, દરરોજ જોજો. થશે તો ખરું, કરીશ તો ખરો જ એન્ટરટેનમેન્ટ. લાગશે વાર પણ આવશે પપ્પુભાઈ, મજા. તો PAVSRમાં હો નહીં, પણ આ તો ડાયલોગ મારે બરાબર. તો બાય, મળીએ હેડા, એક એન્ટરટેનમેન્ટ કરીએ બાકી. આજે તો બહુ મોટો ઝટકો લાગી ગયો, કેમ કે જુઓ શું થયું. કાલે સાયકલ વેચીને આજે રિચાર્જ કરાવવાનું હતું. પેલો આપણે અમારે જો નહીં પડતો પેલો ભ્રણકો વિડીયો બનાવ, એ મીન્સ કે એની સાયકલ હતી, એને અમે વેચી દીધી અને એના પરથી એમાં રિચાર્જ કરવાના તો પૈસા હતા. પણ શું થયું, જો મને બધી પહેલા એ ટેવ હે કે છેલ્લા દાડે જ કહેવાય ને, પેપરના છેલ્લા દાડે તો અથવા બી પેપરના છેલ્લા દાડે જ દેવું. અને પોલીસની ભરતી ગઈ ને, એમાં ફોર્મ છેલ્લા દાડે ભરવા બેઠો ને, એકેડમી બધું જોઈન કરી દીધી. ફોર્મ છેલ્લા દાડે ભરવા બેઠો ને, એમાં મારા સહીનું પેલું સાઈ ગયા ને નથી થઈ, તે મારું આખું ફોર્મ નતું ભરાયું. એના લીધે મને આખા 14,000 રૂપિયાનું નુકસાન આવ્યું હતું. એકેડમી જોઈન કરી દીધેલી, એના માટે શું થયું હતું, ફોર્મ નતું ભર્યું એટલે 14,000 આખું એકેડમી જોઈન કરી દીધી, એટલે એના પૈસા ગયા હતા એમ. અને આજે બી એવું થયું. છેલ્લા દાડે હું પેલું ફોર્મ ભરવાનું એક્ઝામ ફોર્મ હતું, છેલ્લો દાડો કાલનો ગતો રહ્યો હતો એક્ઝામ ફોર્મમાં. તો પેનલ્ટીમાં મને 510 રૂપિયા પેનલ્ટી લાગી અને 20 રૂપિયાનું ફોર્મ, એટલે 20 રૂપિયાનું આખું 500 લગભગ 520 રૂપિયા મારે વધારે આવવા પડે એના માટે. તો હવે રોનકોએ કાલે સાયકલ વેચી રિચાર્જ કરવા પૈસા લેતા મને વિડીયો અપલોડ કરવા માટે. વિડીયો અપલોડ કરવામાં મને બહુ તકલીફ પડતી હતી, રિચાર્જ નતું ને એટલે. તો રિચાર્જના પૈસા આલે, પણ બીજી વખત લેવાઈ ગયા અમે બી. તો આવે ને એટલે આપણે જોજો રિએક્શન જોજો એનું.
કહીશ ને એટલે આવશે થોડો ટાઈમમાં આવશે. તો ગાઈસ હવે આપણે વાત થઈ એ પ્રમાણે હવે મેં તમને કહ્યું ને કે રોનકાએ જે સાયકલ વેચી દઈને રિચાર્જ કરાવવા મને પૈસા આપ્યા હતા એ પૈસાનું મેં ખબર તમને પેલેન્ટી ભરી દીધી. હવે રોનકો આવ્યો નીચે આવી ગયો મને કકડી સંભળાયું. હવે આવતો દસે એનું રિએક્શન જોઈએ હો. એ આવે જ છે એ આવ્યો રોનકા શું થયું? હાઈ કર દે એકવાર. હેલો ગેસ વડાપાવ. ઓ બોલો હું થયો. એક સીન થઈ ગયો લે. શું થયું? અલ્યા તે હવે પૈસા નતા આલ્યા પેલું ખબર મને પેલું તાર સાયકલ વેચીને આપણે રિચાર્જ કરાવવાના પૈસા તે મને આલેલા. તો બેટા આલેલા ને શું થયું? અલે એનું સીન થયું લે. ઓલા ચા કરતો ભાઈ શું થયું? અરે તે પૈસા આલેલા ને તે પૈસા ને તને ખોટું નહીં લાગે ને? કે તો ખાલી એક વાર. એટલે એ પૈસા પેલું એક્ઝામ ફોર્મ હતું ને મારું સેમિસ્ટર નું ફોર્મ ભરવાનું આવે એમાં ફોર્મ પેલું લેટ પડ્યું ને તે પછી મેં ને પૈસા પેલું પેલેન્ટી ભરી દીધી મેં યાર. પેલી ચીલા હતા કહી દો. હા કરતા હતા ને હવે તું તારી રીતે ભેગા કરજે એનો વિડીયો બનાવી. મને બોલાતા ને તારી રીતે પૈસા ભેગા કાંઈ નીચા કાંઈ વિડીયો કરી દેજે. મને બોલાતો રહી કાંઈ વિડીયો તારી રીતે પણ ઉભો જ રે. પૈસા શું કરાવે જોઈ જો જતા રહ્યું. લેડ હવે મનાઈએ આપણે મનાવો તો પડશે ને વિડીયો બનાવવા માટે. પણ બચારાને સાયકલ વેચી હતી એટલે હવે તકલીફમાં તો આવે જ નહીં. શું કરીશું એક કરી હેડો એને મનાઈએ આપણે. તો નાનું હમણાં જોયું તમે કે રીહે ગયો અને એવો આવી જ જાય. જો આજે તો 100% રીહ ચડી જાય. આ બ્લોગની વાત આવે ને એટલે એને રીહ જ ચડી જાય. ખબર નહીં શું થાય પણ એવો છે ને હું ગમે તે કહું ને તો પાછો તો આવી જ જાય પણ એને 100% આજે રીહ ચડી ગઈ. મને તો બહુ રીહ ચડ એવું કેસે એવડે આવશે કદાચ આજ અત્યારે તો નહીં જાય. 11 વાગી ગયા રાતના આવે એટલે હવે નહીં આવે. હવે સીધો કાલે હવા નહીં આવે તો આપણે કાલે એને શું કરવું પડશે મનાવવો પડશે. ને આજ કયો ડે ખબર નહીં હોય કંઈક જોઈને કહીશું આવડે જોઈ વિચારી શકો શું ડે જોઈશું કશું કઈ નહીં. બાકી ચલો મળીએ કાલના બ્લોગમાં. સબસ્ક્રાઇબ કરી દેજો. ફોલો બી કરી દેજો તો અમને બ્લોગ બનાવતા આરા આવડે. 1000 ફોલોવર થઈ જશે સબસ્ક્રાઈબર થઈ જશે પછી હેવી બ્લોગ આવવાના છે. ચલો મળીએ કાલના નવા બ્લોગમાં. હવે હું જવું ઊંઘવા.